હેલો સ્ટુડન્ટ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ 3 એમાં આપણે યુનિટ નંબર 2 જે શેર મૂડીનું મૂલ્યાંકન છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો ઓક્ટોબર 2024માં બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? સોમનાથ લિમિટેડનું 31/3/2024ના રોજનું પાકું સરવાયું નીચે મુજબ છે. ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં ઇક્વિટી શેર મૂડી આપણને આપી છે 7,500, પછી 3,006% દરેક એવા પ્રેફરન્સ શેર એટલે કે એક ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપ્યા છે. અનામત અને વધારો, એમાં સામાન્ય અનામત આપ્યું છે. બિનચાલુ દેવામાં લાંબા ગાળાની જોગવાઈ, એમાં ઘસારા ફંડ આપ્યું છે. ચાલુ દેવા, એમાં વેપારી દેવા, એમાં લેણદારો આપ્યા છે આપણને. આપણને મિલકતો સાઈડ આપણને બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા અને ચાલુ મિલકતો આપેલી છે. અન્ય માહિતીમાં આપણને કીધું છે કે ભાઈ કાયમી મિલકતોની કિંમત 9 લાખ આંકવામાં આવી હતી. ચાલુ મિલકતની કિંમત 3 લાખ આંકવામાં આવી હતી અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી તથા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર છે. ચોખ્ખી મિલકતોના ધોરણે ઇક્વિટી શેરની કિંમત શોધો. બરાબર. હવે દાખલો એકદમ ઇઝી છે. બરાબર. દાખલામાં કાંઈ એવું આપણે જે છે એ અઘરો ટોપિક છે નહીં. હવે એક વસ્તુ આપણે આમાં જોવાની છે કે આપણને આમાં પાઘડી એકેય રીતે આપેલી નથી, એને આપણે શોધવાની થતી નથી. કઈ રીતે? કે એક તો આપણને પાઘડી માટે કોઈ પણ ઇન્ફોર્મેશન આપી નથી. તો એ આપણે એવું માની લઈએ કે આપણી પાસે જે આ કાયમી મિલકતો બરાબર છે, કાયમી મિલકતો છે, એમાં અંદર જે અપગ્રેડ થઈને આવી છે, આપણને નવી કિંમત આપી છે કાયમી મિલકતોની, તો એમાં જ આપણને પાઘડી પણ આપી દીધી હશે એવું આપણે માની અને આપણે પાઘડીની ગણતરી નથી કરવાની. આપણે માત્ર ચોખ્ખી મિલકતોના ધોરણે ઇક્વિટી શેરની કિંમત શોધવાની છે. તો આપણે ચોખ્ખી મિલકતો શોધી અને પછી આપણે એ ચોખ્ખી મિલકતની મેથડથી આપણે શું શોધીએ તો કે સર આંતરિક કિંમત શોધી શકીએ. તો આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવાની થાય. બરાબર. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી નાખીએ. તો પહેલાં આપણે લખશું ચોખ્ખી મિલકતો. હવે ચોખ્ખી મિલકતોમાં બહુ વધારે આપણે આમાં મહેનત કરવાની નથી. શું કામ કે આમાં બધી વસ્તુ આપણને મોસ્ટ આપી દીધી છે. કાયમી મિલકતની નવી કિંમત આપી છે, ચાલુ મિલકતની નવી કિંમત આપી છે અને મૂડી તથા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર છે, પણ એનું આપણે આમાં કાંઈ કામ છે. તો પહેલાં આપણે કુલ મિલકતો લઈ લઈએ. તો એમાં કાયમી મિલકતો કેટલી છે તો કે 9 લાખ. ચાલુ મિલકતો કેટલી છે તો કે 3 લાખ, એની નવી કિંમત આપી છે આપણને. તો 9 ને 3 12 લાખ. અહીંયા એમાંથી બાદ આપણે શું કરશું તો કે દેવા. બરાબર. કયા કયા દેવા? બિનચાલુ દેવામાં ઘસારા ફંડ આપ્યું છે, પણ ઘસારા ફંડ આપણે લેશું નહીં. શું કામ કે ઓલરેડી ઘસારા ફંડને આપણે જ્યારે નવી કિંમત લીધી હશે ત્યારે આપણે એને માંડી વેડ્યું હશે. બરાબર. એટલે ઘસારા ફંડને આપણે લેવાની જરૂર નથી. પછી છે દેવાદારો, પછી છે આપણા લેણદારો. તો લેણદારો આપણે લઈ લેશું બાદ લેણદારો. બરાબર. તો લેણદારો કેટલા છે તો કે 30,000. તો માઇનસ કરશું 30,000. બરાબર. તો અહીંયા 12 લાખમાંથી 30,000 આપણે માઇનસ કરીએ તો આપણી પાસે 11,70,000 વધશે. બરાબર. ચાલો, આ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોની ચોખ્ખી મિલકતો. બરાબર છે. ચોખ્ખી મિલકતો કોની તો કે ઇક્વિટી તથા પ્રેફરન્સ શેર હોલ્ડરોની. હવે મારે પ્રેફરન્સ શેર હોલ્ડરોનું કામ નથી, મારે ઇક્વિટી શેર હોલ્ડર્સનું જ કામ છે. બરાબર. તો આમાંથી આપણે શું માઇનસ કરી નાખશું? પ્રેફરન્સ શેર. તો અહીંયા બાદ કરશું વળી પાછું પ્રેફરન્સ શેર મૂડી. કેટલાની છે તો કે પ્રેફરન્સ શેર મૂડી આપી છે મને જે છે એ 3,006%ના 100 પ્રેફરન્સ શેર, 100 રૂપિયાના પ્રેફરન્સ શેર. બરાબર. ટોટલ થશે 3 લાખ. આમાંથી હું માઇનસ કરી નાખીશ 3 લાખ. 11,70,000 મારી પાસે છે અને એમાંથી હું 3 લાખ માઇનસ કરું, મારી પાસે 8,70,000 વધશે. બરાબર. અને હવે આવશે આ જે મારી પાસે એ છે મારી પાસે ચોખ્ખી મિલકતો. કોના માટેની તો કે માત્ર ઇક્વિટી શેર હોલ્ડરો માટેની. બરાબર છે. તો હવે
મારી પાસે ચોખ્ખી મિલકત આવી ગઈ, બરાબર છે. હવે મારે શું કરવાનું છે તો કે સર હજી આપણે આમાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ નહીં કરીએ, તો નહીં કરીએ. શું કામ કે આપણને કાંઈ કીધું નથી કે ભાઈ પ્રેફરન્સ શેર, આપણને એમ કીધું છે કે ભાઈ એ પહેલાં પ્રથમ અધિકાર છે, અધિકારનું આપણે કાંઈ કામ નથી, પણ આપણને જો એમ કીધું હોય કે ભાઈ ચૂકવવાનું બાકી છે તો ચૂકવવા પાત્ર છે તો આપણે ચૂકવશું, અત્યારે ચૂકવશું નહીં. ચાલો તો દાખલો અહીંયા આપણે થઈ ગયું ચોખ્ખી મિલકતો ઇક્વિટી શેર હોલ્ડરનો 8,70,000, બરાબર. તો હવે આપણી પાસે ચોખ્ખી મિલકતો આવી ગઈ, તો હવે આપણે એના ઉપરથી શું ફાઇન્ડ આઉટ કરી શકશું તો કે આંતરિક કિંમત, બરાબર છે. તો ચોખ્ખી ત્યારે ઇક્વિટી શેરની કિંમત, બરાબર. તો એને તમે આંતરિક કિંમતે કહી શકો, બરાબર. આપણે શીખી ગયા. તો પહેલાં આપણે ચોખ્ખી મિલકતો, બરાબર, એના છેદમાં શું આવશે તો કે ઇક્વિટી શેરની સંખ્યા, બરાબર. ઇક્વિટી શેરની શું આવશે? સંખ્યા. ચાલો તો ચોખ્ખી મિલકતો મારી પાસે કેટલી હતી તો કે 8,70,000 હમણાં ગણતરી કરી આપણે, અને એમાંથી ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે તો કે ઇક્વિટી શેરની સંખ્યા સર મારી પાસે 7,500 ઇક્વિટી શેર, દરેક ₹100 એમ કીધું છે એટલે 7,500 છે. તો ડિવાઈડમાં કરી નાખશું 7,500 શેર્સ. ચાલો તો 8,70,000 ભાગ્યા 7,500 એટલે એ આવી જશે 116. તો 116 રૂપિયા મારા શું આવ્યા તો કે આંતરિક કિંમત અથવા તો ચોખ્ખી મિલકતના આધારે ઇક્વિટી શેરની કિંમત. તો અહીંયા આપણે માત્ર લખી નાખીએ કે ભાઈ ચોખ્ખી મિલકતના આધારે ઇક્વિટી શેરની કિંમત 116 રૂપિયા. બસ વાત પૂરી થઈ ગઈ, બરાબર. એકદમ નાનો ટચુકડો દાખલો છે. હું એમ કહું છું કે આવો નાનો દાખલો જ્યારે હોય, બરાબર, એમ થાય કે ગણતરી ઓછી છે ત્યારે થોડુંક લખાણ વધારી દેવાનું. લખાણ વધારી દેવાનું ઇન ધ સેન્સ કે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ તો ત્યારે આખું લખવાનું, બરાબર, કે સૌ પ્રથમ ચોખ્ખી મિલકતોની ગણતરી કરશું, પછી કાયમી મિલકતો, એમાં પહેલાં કુલ મિલકતોનું એડિંગ પાડવાનું, એમાં કાયમી મિલકતોની નવી કિંમત આપેલી છે, બરાબર, ચાલુ મિલકતો નવી કિંમત આપેલી છે. એવી રીતે તમે જે દાખલાને છે એની લેન્થ થોડીક તમે છે એ વધારી નાખશો, બરાબર. આ તમને દાખલો છે 10 માર્ક્સમાં પૂછીને આવ્યો છે, બરાબર છે. એકદમ નાનો ટચુકડો દાખલો છે, છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.